અલી મારી છોકરી એટલી મહેનતું ને, બહુ મહેનત કરે. જો હું તને કહું એની મહેનત, સવાર ઉઠે ને જાતે બ્રશ કરે અને પેસ્ટ જાતે ટૂથપેસ્ટ ઉપર લગાવે, પછી એના દિવસનો સંઘર્ષ ચાલુ થાય. હું ગરમ ગરમ ચા બનાવી હોય ને એ કપમાં કાઢું, જાતે કપ ઉચકે અને જાતે ચા પીવે. અલી આપણે કહીએ પણ છોકરું થાકી જાય ને, 2 કલાક સુધી એની બેનપણી જોડે ફોન લઈને મચેલી હોય. પછી હાથને બધું ના દુખે અલી બિચારીને? 2 કલાક સુધી લમણા ઠોક્યા હોય તો ગરમ ગરમ રોટલી ઉતરતી હોય, જાતે ખાય. અલી બોલ સાચું, માર છોડીને કોઈ નજર ના લાગી જાય. પાણીને પાલો ભરીને આલું ને, જમીન જાતે હાથ ધોય. અલી ભગવાન કયા જન્મના પુણ્ય કર્મ છે કે આટલી સરસ ઓલાદ મળી છે. જમીને જાતે એસી કરે એના રૂમનું, અને એસી કરીને જાતે ઓઢીને ઊંઘી જાય. બોલ કેટલા અત્યારના છોકરા અલી આપણને લાગે એટલો સંઘર્ષ છે ને એ લોકોના જીવનમાં. ખરેખર મોદીજીએ કીધું છે ને આત્મનિર્ભર ભારત. વાત સહી. અલી તું નહીં માને અને ભૂખ લાગે ને કોઈની ગરજ નહીં. ઝોમેટો ને સ્વીગી એક જ ક્લિકમાં મંગાઈને ખાઈ લે મારી છોકરી. બેટા હાંજ પડે ને એટલે જાતે ટીવી ચાલુ કરે અને પેલા તાઇફા આવે ને અનુપમાના એ ટીચર. સંઘર્ષ તો જો મારી છોકરીનો. પાછું સાંજે ભાખરીને શાક હોય ને, અગેન આત્મનિર્ભર ભારત. જાતે મોમોન ફોમોન પાપોન પાપીન જે ખાવું હોય ને જાતે મંગાવી લે. બહુ મારી છોકરી તો કરોડો જન્મમાં એક આવી ઓલાદ મળે. સાંજ પડે ને ખાઈ પીને બાપડી મને તો આખો દાડો બોલે એને આટલી મહેનત કરી હોય ને મારો જીવ બળી જાય કે મારી છોકરી બાપડી કેટલી મહેનત કરે છે. નહીં બેટા? રાત્રે જાતે પોતાના રૂમમાં જઈ અને લાઇટો બંધ કરે, એસી ચાલુ કરે અને મોબાઈલ મંત્ર અને જાતે ને જાતે હોઈ જાય. બોલ ખરેખર ભગવાન આજના છોકરાઓના જીવનમાં બહુ સંઘર્ષ. કોક વાર તો મને બહુ આવી જાય, એટલો સંઘર્ષ કરે મારી છોકરી.